દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં જશો તો ફાઇનલી સવાર પડી ગયું છે. તમે ગામડાનું વાતાવરણ જોઈ શકો છો. આ બાજુ તો હાવ દેશી. તો ચાલો કંઈની કન્ટિન્યુ બન્યા રહેજો. આખા બ્લોગમાં જાવું છે તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો. આપણે આવી ગયા મેળી ઉપર. આ તમે ગામડાનું વાતાવરણ જુઓ. આવી ગયા મેળી ઉપર. અહીંયા હતું શંકર ભગવાનનું મંદિર. અહીંયા બનશે મોટું મંદિર અને વાહે બગીચો બનશે. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી ગેસ કપડાં બદલાવી લીધા છે. હવે જવું છે કંપની સાઈડ. તો ફાઇનલી ગેસ કપડાં બદલાવી લીધા, આવી ગયા પંપે. તો ચાલો કન્ટિન્યુ. આખો ડે એકલો જશો તો કન્ટિન્યુ ચાલો. તો ફાઇનલી કઈ સાઈડ આવી ગઈ છે જાણ જોઈ કહો. આ બાજુ બે બસ આ બાજુ ઉભેલી છે, એક અહીંયા ઉભેલી, બાકી ટોટલ 4 વ્હીલ ઉભેલી છે. ચાલો આપણે તો ઘર જે હોય આપણે તો ધંધો કરવો જ પડે ને. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી કઈ એક બેરલ આવી ગયું, બેરલ ભરી દઈ તો ફાઇનલી ગઈશ કાલનું વ્લોગ આજે કન્ટિન્યુ કરવાનો છે, કેમ કે કાલે થઈ ગયું હતું મોડું ને થોડા ક્લિપો લેતા ભૂલાઈ ગઈ હતી. તો ચાલો કાલનો વ્લોગ આજે કન્ટિન્યુ કરવાનો છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે 3 વાગ્યાની ટ્રેન આવી ગઈ છે. પાવા મારે સંભળાતી છે, જો હમણાં નહીં કરશે. તો ફાઇનલી ટ્રેન વહી ગઈ છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ મળીએ. કાલનો વ્લોગ આજે પાછો કન્ટિન્યુ કરવાનો છે. આ ગઈ 3:30 વાગ્યાની ટ્રેન હતી, ડેઈલી સર્વિસ 3:30 વાગ્યાની એટલે. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ આજ છે કેટલા 5:30 વાગેલા છે. થઈ ગયો છે વરસાદી માહોલ, તમે જોઈ શકો છો. મસ્તનો ટાટો પવન આવી રહ્યો છે. આ મીંડા કપા હકેલવા, કેમ કે વરસાદ આવે એટલે પલ્લી જાય ને. કે આ જોવો તો વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે. મને નથી લાગતું કે આવશે. આ રોગ કાળું થયું છે. તો ચાલો જોઈએ હવે શું થાય. તો ફાઇનલી ઘરે જવા નીકળી ગયો. જોઈ શકો
ફૂગણી હું નહીં હું તો ભાઈ બંધનો કે આવી જાઓ ક્રિકેટ રમવા તો ક્રિકેટ રમવા આવ્યો તો ચાલો